દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય. આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે. આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે, ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય. આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું. આ વર્ષે ગુજરાતના લાખો નાગરિકોને મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી માં અંબાની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો. મારા ગુજરાતના સૌ યુવાનો આપણી સંસ્કૃતિ એવી માં અંબાના ગરબા રમવા માટે કોઈ બી પ્રકારની સમય પાબંદીમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એમને મુક્ત કર્યા અને ગુજરાત પોલીસે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ જમીન પર ઉતારી. રાજ્યના ગામોથી લઈને શહેરો સુધી લાખો કરોડો લોકો મોડી રાત અને વહેલી સવારે ગરબા રમીને ઘરે પરત ફરે એવા હજારો કિસ્સાઓ આવ્યા. કોઈકની ગાડી બગડી જાય તો કોઈક રોડ ભૂલી ગયા હોય તો કોઈક બહારના રાજ્યથી આવ્યા હોય અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચી શકતા હોય. આજ આપણા ગુજરાત પોલીસના જવાનો માત્ર માહિતી મળતાની સાથે વહેલી તકે, સાહેબ કોઈ રાજ્યની અંદર આ પ્રકારના દ્રશ્ય તમે નહીં જોયા હોય, એવા હજારો લોકોને ઘર સુધી પહોંચાડવાનું બી કામ આજ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આપ સૌ લોકો મોડી રાત સુધીમાં અંબાની ભક્તિ કરી શકો તે માટે આપણા જ રાજ્યના આ પોલીસ ઓફિસરોથી લઈને પોલીસ કર્મચારી આ સૌ જવાનોએ પોતાના પરિવાર જોડે નવરાત્રીનો ત્યાગ કર્યો ને ત્યારે રાજ્યના સૌ નાગરિકો આ રીતે નવરાત્રી મનાવી શકે. આપણે જોયું હશે કે નવરાત્રી એ માત્ર આપણી સંસ્કૃતિ એટલું જ નહીં, સંસ્કૃતિની તો જાળવણી સરકાર દ્વારા કરવામાં આવી, એમાં વધારે ઉત્સાહ પૂરવામાં આવ્યો, પરંતુ એનાથી એક પગલું આગળ રાજ્યના લાખો લારીવાલા, દુકાનોવાલા, નાનું નાનું કામ કરીને ગુજરાન ચલાવતા નાગરિકોને પૂછો કે આ નવરાત્રી એ એમના માટે દિવાળી કરતા ઓછી નથી રહી. સૌ દુકાનદારોને, વેપારીઓને ડબલ ટ્રિપલ ને એનથી બી વધારે વેપાર આ નવરાત્રીમાં મળ્યો છે. એટલા માટે આ સૌ પરિવારને માત્ર નવરાત્રીની બચતથી એમના ઘરના બાળકો માટે એક અદ્ભુત દિવાળી સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધી જ વ્યવસ્થાઓ પાછળ ગુજરાત પોલીસના પ્રત્યેક જવાનોનો ખૂબ મોટો ફાળો છે. રાજ્યના નાગરિકોએ 100% જ્યાં તમને કોઈ બી પોલીસના જવાનો દેખાય તો સામે ચાલીને આભાર માનીને એમને અને એમના પરિવારજનોને જરૂરથી આભાર માનજો, જેથી એમનું મનોબળ મજબૂત થાય
અને આનાથી બી મજબૂતાઈથી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા દિવસોમાં આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી થાય. અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય. આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય. આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સજ્જ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે છે. ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય, આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું.